મદન કાકો બેઠા છો કા બા આવો પાછા શિવરાત્રીએ જઈને બાજરીનું પછી શું કર્યું વાપવાનું વાપવાનું આમ તૈયારી કરી નાખીએ અને પેલું ગારવ્યું કેતો તે મોળી વાળું એટલે ગારવી નાખ્યું ને ગણજી વાળું બાજરી વાઈ એમાં ઉગાડી દીધી છે પેપર લાવતા નહીં મારા જોન ચો નાહી જો પાવડા ને બાવડા મારે કેટલું કામ કરવાનું હોય બાપા બોન નું તો હરખું તો મજૂરી કરતા નહીં મારે જેટલા ટેકોને થવાનું પડશે કેટલો હેતર છે જે બધા નહીં પૈન જતા પાવડો પેલા ખૂણા પડેલો પેપો વારે ખૂણા મેલેલી અમુક વાપવાનું કરીએ છીએ થોડું નરું કરવા દે હજી નરું કરવાનું બાકી પેલા જીવબાન થાય તો તે બધા બાજરે વાય છે દેખાય છે જોક છે દેખાય છે રે વાય કાઢીને કેટલું કામ કરે છે આ લોકો દેખાતા નહીં પેલા ઈશ્વરલાલ ને ખાસી બાજરી કી વાય છે હું કેતા પેલા જગબા વાળી કોમ ચાલુ છે એને વાપવાનું તારે કેટલું વાય તરી હવે કઈ જાય ને આપણે લેટ પડી છે દાડો જાય છે ના આમ તૈયારી કરીને આવીએ છીએ તારે એક તમારે શાનનો કે કરું છું કે પેલા એરંડા કાઢી નાખો પેલા એખરા ઉજાવે કાઢો તારે બાજરી પૂંખાય કે આમ ગાર્યું નાખી થોડું વરાપા જેવું કોટા વાગ તો ખબર પડતી નહીં કે ભાઈ કોટો ઉગ્યો છે આપણે લઈ લેવો પડે એ ખોળવાનું મારે થોડું વરાપા જેવું પડે હજી બેસા બાજરી ને પછી લાવો ને ગોમમાં કોણ પૂંખે છે સારું આપડે પૂંખવા વાળા તો શિવ પાસે બોલાવવા પડશે જબ્બર પૂંખ છે ને કારીગર જોય કે આમ કણ છે રવો ના જો આમ કણ ઉગવી જો ના ના જબ્બર પૂંખ તો બિયારણ મોંઘું છે ઊણ ખબર છે ને ભાવ સડ્યો છે ભાવ સર 800 ઠેલી ના થયા કિલો બાજરી ના વાત સાચી છે તાર એટલે આપડે મજૂરી એવી કરવાની છે જે ઠેલી જેટલી આમ પાકા પોત બોરી ના એરાય તો કારીગર છે તે પૂંખવા કેજો કે પૂંખવા આવો ને બોલાવું છે ઈવન આપણે તૈયાર કરીને બોલાવું ઈવન હા તો એમ બોલાવીને પૂંખાવો તા બાજરી હારી હાર વડે ઈવન બોલાવું છું હું હા તો એમ બોલાવો હડો બોલાવીએ હો હાર હાર હો જો સાહેબ આટમાં ખોટી ના થતા પાછા ના તો ટ્રેક્ટર વાળો પાછો તમને મેશીન એ જતો રહે ના ના બોલાવતા આવો તાણ મેર કઈ ટ્રેક્ટર લાવ તમે બીજો વે કાઢો વાટમ જઈને લઈને લાવ શીખવા તો જો બે ગાદના છે ને બાજરી ફૂંકવાનો હલાળો છો ને પેલા વાળી કહે છે ને બોલાઈ ના લાયા પાછા લાવવાનું કહેતા કે હું બે ગાછા નહીં બરાબર કાકો ઓ આયા શીખવા તો છે બે ગાદના છે ને ખોયા પણ છે કે શું જેલા છે બહાર જેલા છે હું નહીં આવતા બે ગાદના છે ભાઈ આજના ઘેર નહીં અમે જો જોઈ ભાઈ પેલો ટ્રેક્ટર વાળો પેલા આગળ મોકલ્યો કીધું ટ્રેક્ટર વાળો ઘેર નહીં ટ્રેક્ટર ઘેર સગી પણ ડ્રાઈવર ના કોણ ચલાવવા પણ આવું ના આવું તાર ભાઈ બાજરી પૂંખવા જો લેતા હોય બાજરી હેડો આપણે જેવું આવડે એવું તો પૂંખીએ તારું હવે આપણે પૂંખી દઈએ તારી જો વાટ જો નહીં જોયું વાટ બાજરી લેતા આવું પૂંખું હેડો રાગ લેતા આવું તાર બાજરી લેતા હો હારું તાર ખોટી ટ્રેક્ટર વાળો ના થાય આપડે તો ફિક્સ ઘેર છે ખોટી છે તો ચાલે હું લેતા આવું હેડો આ સીઝન છે ટ્રેક્ટર વાળાનું શિવભા ના કોઈ નહીં આજ તો પૂંખી જેવી આ છે એવાની વાટ જોઈને નહીં બેસી રહું બધાને કારણ કે આપણે પૂંખી જાય એ તો ઘેર ના હોય તો આપણે શું વાટ જોઈ દઈએ કે આપણે પૂંખી જવા છે બધા ચાર ના જાતા હે તો હા આવી ગયો લઈ ને લાયા છે લાયા વસુંધરા વસુંધરા છો લાપાની જી નંજી બાવન નથી લાપાની ના ના એ બાજરી પ્રખ્યાત છે આટલા એ કીધું અઢી મહિને થઈ જાય છે નંજી બાવન આ અઢી મહિને થઈ જાય છે આયા અઢી મહિને થાય છે હવે અઢી મહિને થઈ જાય છે ઓને કા તો બાદર્યો તો હારો લાગે છે સાપ ઉપર તો પણ આ તો બાદર્યો ઊંધો આવું છું તો ના ના કમ્પ્લીટ આવે છે આ તો અઢી મહિને પાકી જાય છે પહેલી લુગાન ઠેલ્યો આવતી ને એ કમ્પ્લીટ બાજરી ઉગતી લ્યો હડો તાર પૂંખું હડો જોડો હડો મારા પડી ગયો પેટી પેટી લેવી પડે કે આપડે પૂંખી કાઢી વાટ નહીં જોવી હા કારણ તમે ઘેર ના હોય પૈસા તમે મારે તો દુઃખ જ ના જોઈ જાય હેતરામાં મારે તો વાપવું પડે આપડા હાથે પૂંખી ગયેલો નહીં વાટ જોઈ હા 1 કિલો લસકાબાદી પૂંખી જો હેડો ભાઈ લસકાબાદી મારું પૂંખું હોય તો છે પૂંખવાનું નહીં કારણ પૂંખવાનું હેતરમાં કોઈ વાટકો તાણ એક સાઈડમાં હેડો બધું પૂંખ ચાલુ છું આ હોય જો કે તાણ પાણી ચાલુ કરી જાય જો કઈ જલાલ તો આ બાજરીનો ટાઈમ છે તો ઘઉં પાય જ હોય છે આ માણસ કોણ છે જો આ પાવડા લઈને ફરું ને આ બાજરીનો ટાઈમ છે તો જો આનું ભણ છે આ ઘઉં પાયા જ હોય તાણ જો આ હપ્પુ થાય ઓહો મુએ જોતા નહીં ને જલાલ પાણી વાળી છે કે પાણી વાળી છે બાજરી પૂંખી છે કણજી વાળો બાજરી પૂંખી છે ઓહો એ ઘઉં પાણી વાળી પૂંખી દીધી પણ બાજરીનું કરો કોક આમ ગવામાં સાત ઊંધા પડે તો હો બગાવા બાગો હેડો ઈ આવો પાણી પાણી આલી આ ઘઉં વાળી પાણી હવે બાજરી વાય છે પૂંખતા આવડા
તાર પછી વર કાઢ્યો છે આવો ગવાનું ફાવે છે ને હજુ નહીં ફાવતું આપણે પૂંખી ગયા આજે નહીં બોલાવા કોઈ આજે જીવાનું બાજરી ચાલે કે ગાળ્યું છે તે લખુબાને ગાળા મોકલાને કીધું આ આખડા ગોડી નાખજો તે હાપું કશું કર્યું જ નહીં નું ટ્રેક્ટર આવશે કે ચોલા કોટા ના વાગે પકોમાં આપણે આર્યું વધારે થાય હેળવામાં આવે આ તો મને એટલું મગજ ને આટલું મગજ નહીં બેસતું એ ગોડીને બાળી કુટું ઊંઘવી સાત તો બાજરી ચલાલ તે અમાર તો ચાર ઠેલી જોય અને તમે તો એક જ ઠેલી લઈને આવ્યા મારું કેવું તું બધી આ કપાસી હંગાજી વટાવા ના આવે કે અને આ એક જ પૂંખવી છે બીજી પાસે સાત દાણા શેરડી ભાઈ પૂંખવી છે ઉતવાળું બોલો કે સંભળાતું નહીં આમ ઉતવાળું બોલો કે લખી થોડું બધી હંગાજી નહીં પૂંખવી આજ ચાર ઠેલી કીધું છે લાલ તો ચાર ઠેલી જોય હું આપણો નંબર છે ને મારે પાછો આપણે હમણાં વાવાઝોડું આવી બધી જાય હંગાજી પછી પૂંખવી નહીં મારું કેવું છે આજ એક પૂંખે બીજી બે ત્રણ દાડા શેરડી પૂંખી આગા પાછી વટાવા આવે બધું પોકાતું ના નહીં. પૂંખાય આ જો કા શિવબા તો લીલવારો પડી ગયો છે ને હવે આ મોરી વાયેલી છે એટલે કેટલું પૂછી કાઢ્યું છે એટલે જો એમાં તો 10 ઠેલી હે લે પૂંખવાનું કરીએ તાર હું એ પૂંખી છે હા તમને આવડે છે પૂંખતા પૂંખતો આવડે પણ હું પૂંખ્યાલું જ ના દવા પૂંખો કે હું નહીં થાકે છું ને મારે પોણી ચાલુ હોય તો મારે પૂંખવું પડે પછી તે તહે આપણે જાતે શિવબા હતા ને હું કર્યું તમને આવડે છે ના તય પૂંખો તારે તો લખાબાદે પૂંખ્યો હું તો લસકાબાદી પૂંખું છું પછી મારે પોણી વાળવા નકમણો હમણાં હાલ પૂંખ્યાલો જ તો હોય પણ તારે એક જ આવો મતરા આવતા નહીં મારે તો શું કરવાના તમને પણ મારે પોણી ચાલુ છે તહે પૂંખતા ને હું જાઉં લે પૂંખું તાર રોકતાનું માલ લેતા હો આર્યો ને થોડોક માથાથી છોડી નાખો વળી શું લેવા જહ લ્યો તાર સોળું પછી શું કરું કયો છોડજો છોડજો ને પૂંખવા મળજો હેડજો મોડું થશે પછી વારો તારા મારું માલે આખો બધો તો પડે કે આપણે મને તો પાછું ફાવા છે ઓછું એક તમે હૈરા તો હું નાખી દઈશ મળે તો બધું બધકતા ને મને આવડતું નહીં રહ્યું કેટલું બતા પાછળ રાખો પાછળ રાખો આ રહ્યું આમ એમ એ તો હું બધી કાઢું તો હેરો બસ બસ ચાલુ કોઈ કરો. આખી ભરાઈ જાય છે કે પછી ચાલુ કરો જો ચાલુ કરું તાન ચાલુ કરો બરાબર એટલે જો આમ હેરો પૂંખો હા ઓછું આમ હા આમ લીટો ખેંચવા છું ના તલટીનો સાહડો છે ને મેં આકાર છે ને હા તાન ઓ મદન કાકા ઓમ ના પૂંખાય બાજરી કદી પૂંખી શક નહીં ઓમ જ પૂંખાય છે મારું કાયમ હા ઓમ જ પૂંખે છે કાયમ મદન કાકા ઓમ ના પૂંખાય કતા શેર નું પૂંખવાન છે ઓમ ઓમ પૂંખાય ઓમ કીધું પૂંછાલો જ અમે નાખે નતા તો કદા પૂછાલો પણ મારે પોણી ચાલુ જ પણ બોજ જો બોજ જો લ્યો પૂછાલો થોડું તમે પૂંખતા હતા એટલે મુકા છે પણ તારે હું પૂંખવા કરા અમે જોઈએ છે કે પૂંખવા છે એમ કહું ઓમ છું પૂંખાય જો ઓમ પૂંખજો થોડી પૂંછાલ જોડો પૂછાલો કે અમે તાર એ. ભાડ્યું નહીં એક એ ઓમ પૂંખાય જો ઓમ પૂંખાય એટલે આમ બધા દોણો પડો ઓમ આ દોણો તો કમ્પ્લીટ પડતો તો પૂંખા દોણો હું પડાવ જમીનમાં દટાઈ જતો હે હાથ આડો રાખતા હે કે પછી આડા તો રાખવા જ પડે ખાત એ તો નાવડા એરિયા ઓમ કરીને પૂંખતા ઓમ કરીને પણ આ તો લોસો ગાલ્યો લ્યો પૂંખવામાં આવું થાય ગળા ઓમ કરીને પૂંખતા જોયા તારે મુહૂર્તમાં જ આવું કરો છો તો શું ગળા કરવાનું? ગળા ઓમ પૂંખતા ઓમ બાજરી ઓમ પૂંખતા બાજરી ઉપર નહીં જાય એવો માણસ આવ્યો અધૂરું મેં લાવ્યું આપણા દૂધ તું તારું પૂંખતા પૂંખતા મોઢું શિવભાઈ મારે. બોલાવો શિવભાઈ પા શિવભાઈ શીખાય શું નહીં, જાય ઘેર ખબર લાય. નહીં કીધું આ લખુભાઈને પૂછો કે. ઘેર નહીં. ફોન કરાય ફોન નહીં લાગતો શીશો પાવે છે પા જો કે તાર બાજરી જાડી ને પાતળી ઉછેર પા શું કર્યો અરે પૂંખતે તો આ જમ પૂંખાય મને જવા દે ફોન મને તો કંટાળો લેવડાવું છું પાયામાં ઠેલી થઈ રહ્યો બીજી લાવશું પૂંખોડો ને જે સાલાઈ ખરી તાનાડો હોય તો પેલા હવે સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે એમાં તો વળી હેડીને આખી ફટ લઈને ચાલુ કરો ને આપણે આ- નહીં જરૂર કશું હફ લઈને મારે તો જમ પૂંખતા પૂંખવા જો કે. તાણ ના આપવું પડે હોય પૂંખ ખ્યાલવા હા બાદરી વવરા મંડી તમે બાજરી વળવા મંડી છે ને હું તો ખરો ને હા મને તો ઓર્ડર ખાસા બધા પૂંખવાના બધા ના આવે હું પૂંખ્યાલું જ બધું એવું છે તાણ તમે કારીગર છો વળી હું તો કારીગર તાણ હા અરે ચલાલ ચલાલ ઓય હેડા બે જણા જગુબા
અમે તો આ ગામમાં જતા હતા. ગામમાં આય ઓવે. તા મદન કાકો તો વાંસા ન હોગું છું હું શેમ હોકતા હતા? કી બાદરી પૂંખવાની હિંગે હતા ને. ઓ તે આ કે ઘેર કેવા ના આવતા ને રે મને. ઘેર જેલા હતા તે કી ઘેર નતા એટલે ઓ હું બહાર જોત પાછો મજા આવે પાછો. હા? બાજરી હાથ કારીગર જ છે ત્યાં. બાજરી કારીગર જ છું તે શું હોય રે? ઓય હેતરમાં છે ઓ દેખાવ છો ખરા. ઓય કોની વાતો તો હા લેડો અમે એ રાજા ઓમ ઓમ કરીને પૂંખતા હતા ઓમ ઓમ કરીને ઈવન હું આવલ તો કંકોળા વાળું હું પૂંખતા. કહે ઓમ ઓમ પૂંખા એ કહેતો તો એ બસ તો બરોબર. ઓમ ઓમ કરીને પૂંખાય ઓમ ઓમ કરીને તાણે બધું આમ નેસાન ઉપર ને બધું પૂંખવું પડે કમ્પ્લીટ હતો. પાનું તાણે એક વાળી ના પૂંખાય. અને શું બાજરી પૂંખી તે આવડો તા. કદી જોઈ નહીં બા- કદી જોઈ બાજરી ઠેલી જોઈ નહીં ને બાજરી પૂંખવી છે. બાજરી પૂંખી. તાણે આમ નાખે તો એક બાર ઢગલો થઈ જાય એમ તો. હા ના જગપા. બસ તે શેની બાજરી હોય જગપા તમારે ચેવડી થયું બાજરી? મારે તો બીજું પાણી પીજું આ વાળી થઈ જઈ. એવું છે? તાણે? મારે એમ બીજું પાણી બે દાણ વાળું જ છે હા ગારવણ. આ હું બધા ગામમાં ફર્યો તે હા, સારું બાજરી છે તો. મોટી થઈ જઈ. આ જો કે બાજરી પૂંખો દ્યા મતન કાકા આવો ઓ ભરતા ને આ બાજરી આવો, પૂંખો બાજરી પૂંખવા બાજરી દૂધમાં પડ્યા છે. બાજરી પૂંખવા ચાલુ. આવો. કેમ તે લેટ પડ્યા બોલાવા તમે? આયા તા ને તાણે. અમારા બાજરી આપવામાં બાજરી આમ લેટ પડ્યા છે થોડા બાજરી પૂંખીએ છીએ. ઓય, તો આળો એવું બાળો છે? બધું તાળો. હોવાનું હતું કે મને બોલાવવા પડે તાને. શેની વાયદી લખબાન બોલાવા મોકલ્યા પણ કી શિવભાઈ શીખર ગોમ જ્યાં છે કી. કે નતા તમે બહાર ઘેર ગયો તો હું હાલત મજા આવી ચલો વાત કેમ કરી અમે જ નવા નવી 100 આવડે એ વાત સાચી છે. પા બધા ઓમ કઈ પૂંખતા હોય છે કે અમે રિએક્શન થોડી કરીએ છીએ. તમે તો ઓમ 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 ઘૂમળ્યો જ મારો છે એટલે હવે દોણો કી બધા પાળવાનો છે કે બસ આ લખબાકી. આખા એ તો પાડો પડાય તું તમે ના આવો તો અમે તારે પૂંખ્યા પૂંછ્યા લો મને. અમે એક હેંડિયું પૂંછ્યું છે ખાલી એ પણ ખ્યાલ મને લાવ બંધો મને તાણ આ શિવબા બોલાવો કારીગર જ. લખવા છોડો શેરડી. તોડજો. ચલો આગળ પકડી લખ તારે ભળી જાય વહેલા બાજરી નતા કીધું. જજો. આગળ જજો, જજો. જજો. સરખું બોધો. મદન કાકા કેમ લેટ પડ્યા તે બાજરીમાં તાન? આ શિવરાત્રી જતી રહી પણ લખુબા હોભળું તો કે કોનમ લેતા જ નહીં ને કેટલા દાડાથી ગારવું છે ને ઓય, કોઈ એતર નતું કરતા જ નરું નહીં. ગારામાં ના કોમે પડે, આ તો કરવાનું. નતું હેડાયું. આ જવરતે જતી રહી. હું આ તો એક દાડો સળ્યો. સકરે બકરે પટી જાય હું બાજરી પૂંખવાર રાખ્યું છે આ એક ગામમાં. દાડો સળ્યો વાર હાથ નો કહેવાય. નાખો બાજરી નાખો હરખું. હા રે છે સસ એવો આ હેલો છે હરખું પૂગજો હો. નવો નાખો પછી નાખી દો તાર વધો ભાઈ નહીં ભાઈ. એ તો પાછું પછી આલીએ છીએ તો એ છેટી પોકાળો તમે જોઈએ અને ગાર લાયા છે કે નહીં લાવ્યો માં ભેગું ઘાટ તો જુદું કરશું હે ગાર એનું. પણ લાંબો પગ થાય શાક પણ હાનું કર્યો. એ તો જુદું કરીએ આમ એકો છીએ વેણમાં ફરો છો ને. જુદું કરીએ જ પાડ્યું એ તો કાઢતા ના આ ના ઘણા સાલ કરવા દે મને ચાલુ કરો પરત હાલો. ચાલુ કરજો. આ ઓમ પોકું ઓમ જા દઉં યા, તમારે આ બાકી છે ખાવા ઓમ. ઓમ બાકી ઓમ છે. જા. તમારે એ બધું આમ જવા દો. ખાવાનું પછી શું આવે તમારે રીતથી ઓ, હારેડો. પૂછો. બધા પોકારજો. હા હા પોકી દા બધા એડવાન્સ ઝડપ વધારે છો. ઝડપ જોજો કેટલી છે આ તો કે ગામમાં બધા હું બૂંગું છું કહેતા હતા ને. આખા ઓય કે ગામમાં દાદા ઓય જતા રહ્યા ના તો ઠેઠ. હા, લગભગ કાઢી. જબા પૂછ જાતો. લગભગ કાઢી જો. આ જો લગભગ તો ડાન્સ કરું છું ખુશી કરે. એવું લાગે છે, મને લાગે હવે મને પડે છે કે નહીં પડતો આ ઉગશે કે નહીં ઉગે? મને લાગતું નહીં ઉગા આ તો જો પણ ડાન્સ કરું એટલું પૂંખું છું ને આ જો કે કેટલી કારીગર action છે આ આ તો. જો કે બધા ગામમાં આ રીતનું જ બૂંગું એ રહે. કેટલી એક્શન કરું જો કે આ એવી રીત છે ઈવન બૂંગવાની. જોજે હા 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 તાણે પોકાળી ગયા પણ માલે હું થોડું છું ને જો કેવું કરું સારા રૂમાલ થી આનો આખો પાડજો પાછા આ જો કે બાજરી ઉડાડે છે હા. જબ્બા બાજરી ઉડાડો સારા આ તો પટી જાય પટી જાય પતી જાય. અરે સ આપણે બીજી એક પેલી હો. સર સ સ અને પોકાળવાની છે બધી હો હા હા પોકી જાઓ શિવભાઈ એમ છે ઈ બૂંગી બાજરી થઈ હતી. અડધી પેલી આખા કારી કરી પોકારજો. નાખી. આ તો ખબર હેડા મશીન આમાં તો મોઢા પર બાજરી સોટી જાય છે વાયા પૂછે તો એ તો સગું. ઓમ ઉડા ખરી કે બાજરી બધા ઉડા દો ઉડા ઓહો. આ મારી રૂમાલ આંગળી નાખજો. હેડતી ઓહો. રૂમાલ તાર વાયરો ખાઈ લેવાનો એવું ના આટલી સમ રાખવાનું પોકાળી દેજો બધા હા હો કમ્પ્લીટ બધા પૂછજો જોજો ક્યુબા ફરજ આ કે બાજરી નાસ્તા નહીં કરે? તો ઈવન એવી. આવું કર્યું ક્યુબા એવું કર્યું તો જો પોકતું ના આવે ને હા ઈ કાને એરી પોકી જાય ઊંઘે એવું ઊંઘે? છે
ઊંઘ્યા કરે તો પેલી બાજરી ઉપર જતો નેસરે આ ઊંઘા એવું કરજો ના કે ઉગશે નહીં તો અમારે તો ઉપાજી થઈ જાય આપણે ઉગશે ચિંતા ના કરો મોંઘું છે ને. જેટલું નાના તો શું કે ગામમાં કે શિવભા જબર પૂછું કારીગર છે જબર પૂછું છે ને આ તો આઝાદ તાન દેખોણા આપણા તો આજ લાયા છીએ ને અમે આ તો જો જબર પૂછું છે આ તો આડા જો એનું ભાજો છે ને ચોય રહું ના જો હા અમે રહી ના જાય એટલા આડા જ હોય છે હા ડબલ ટાપુમાં રહી ના જાય કે હા એટલા જો એટલા ને ઝડપમાં ફરી વળ્યા તો હા ઊંઘાઈ જાય હાઉ બસ તાર એટલું જ જોતું હતું ઉગી જાય કે કમ્પ્લીટ સારું તાણે કમ્પ્લીટ નકા બિયારણ તો મોંઘું હા ઘણું બે છે. આ જો કંટ્રોલ કરો થોડું આ તો મશીન ખબર હેડા એટલે એટલે કહું કંટ્રોલ કરો આ તો લખવા ગોમમાં આજ પૂંખું છે બધે તાણા. એમ કહેતા હતા એમાં તો ઓન લેવા મોકલ્યા હતા પણ હાજર નતા એટલે હું ઘેર જોતો પણ નતા હાજર. તમારું ઉપર આ બધા વેતન તો ઉગશે પણ તમારું ઉપર બાજરી ઉગી જાય માથામાં બધા બધા ઉગી જાઓ આપણે તો ઘેર બેઠો ઘેર બેન દાંતરા વાઢે જવાની વાટે જ જવાનું. એમ કરી દે આમ. કેટલા મહિના આજે થઈ ગયા? કેટલું time લાગે? હા હવે તમે 15 દામ થઈ જઈ ઓહો. તાણ ચાલ, તો સારું કહેવાય કે બધા આળી મહિના કહે છે ને હા. માવ પૂંખ એટલે 15 દામ થઈ જાય સારું તો કહેવાય. સારું ગવા જેવું તાણ તો પછી ઘઉં એ વાપવા નહીં મારતો હા, બાજરી વાટીને ઘઉં હા ઘઉં હવ ઘઉં તો અઠવાડિયા થઈ જાય હું પૂંખું એટલે એવું છે તાણ હા એવું સારું કહેવાય બાર ગમે તો ઓનો હાથ એવો છે કે એટલે જબરજસ્ત બધા પરખાત છે કે હાથ એવો છે કે. આગળ એમ બધું ઉગશે પણ ભેગું હા એ તો ભાઈ એ તો કોઈ ઉળી નાખશું હવે તો રખાતા ય રહ્યા. હું આપણને દૂધ આલવાના છે બધું ભેગું કઢાઈ નાખવાનું તો ચાલે તાણ તો વળી ઓર વાળી ગોકળો હુજી જાય તો મારા તો ઉપાય થાય દૂધ વાળી બાજરી સાથે દૂધ વાળી રાવાની તો મય દૂધવાળી. હા હા નીકળી જાય. તાર ભેગી કાઢ ના ભાઈ તો તમારા તો હાથ જ ના જોયો અમે પૂંખતા હાથ ના બતાવે હું વળી હાથ લાગ કરું હા. તો તમે જોઈ જો પાતા એ શીખી જો મને એ વાત તારી- આવી. મને ખવાડો પૂંખતા. એ બધું તમે ના પા તો હોવ તારે તો અટકાઈ મરી જો એવું છે તાણ આ તો આ તો બાજરી કહેવાય અને આ ઝડપમાં ફરવા ના ફરી શકું હું 820 ની જવાબ મેં હડા તો મશીન આ તો 800 કલાક વાળી વધે તાણે મોટો બાજરી તાર એમને બધા પૂંખતા હોય તો પછી એવું બધું ના કરે આ તો ખાલી પોચ આ તો- મિનિટમાં તો આખું હેતર ફરી વળ્યા આ તો ધોવાનું ઈવન હાથમાં આવે કઈક પછી યુવાને ઝડપ વધી જાય છે હા સાચી. આપણે તો મૂડ સાળા મૂડ મૂડ આવો તાણે એટલે પૂંખવામ પેલો પંખો નહીં આપણે સોપ સાફ જેટલું કરીને મન હોય પંખો આપણું મન ઉપર હોય એટલું ઝડપી પૂંખે એટલું સારું થાય બધું ધોન. બાજરી એકલી પૂંખો બીજું બધું બધું જે પૂંખ હોય ઘાર ભેડા બધું કેળો મેળો બધું બધું એરંડા બધું. મને તો ખબર જ નથી કે શિવબા પૂંખે છે અને તારે તો પૂંખો છો જેમ ડીજે પર રમતા હોય એવું પૂંખતા હતા તાણા તો મૂડ રાખીને પૂંખું પડે તાર મૂડ ના આવે પૂંખો એટલે હું બાજરી થાય કે ના થાય કોઈ કોઈ ના ના થાય થાય કશું ના થાય એમ તો મૂડ રાખીને પૂંખું પડે જેમ જેમ નતા ફરતા એમ થાય તો શેવું ફરું હમ 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 કઈ કંટાળો ના કરે. અમે તો હાથ જોઈ રહ્યા તાર તો હતા આ તો હાથમાં જ બાદરી નહીં ને પૂંખા તો શું છે માણસ એ જ જોવાનું છે ને આમ સર આમ સત્રા આવશે ને આમ સક 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 આમ મોય આવી જાય એ જ કહું છું કે આ તો આ તો સખત ફટમાં આવી જાય સખત સટલે. સર ને આવ્યું ખબર નહીં આપણે શું જોવાનું શું આવ્યું પણ આ બાજુ તારું માલ તો તારું માલ ઓમાં થતું આમ આમ આઈ પેલું જોયું? હાલથી ઉડચી જી બાજરી. આ તો પેલા પંખાની જરૂર ના પડે એટલો વાયરો ખોય છે રે મને તાપ લાગે તો આમ નથી લાગતું બે વખત કમ્પ્લીટ કમ્પ્લીટ વાયરો ખાવાને પાણી સારું છે હાલો તાર પાણી પાણી પીએ તાર પાસે. ટ્રેક્ટર પર આવે છે કે ટ્રેક્ટર તો આવે છે ટ્રેક્ટર હેડી જાય તો વાંધો નહીં એને ફોન કર્યો છે પણ અમે ના હાથમાં રહ્યું કે એ તો હેડી જાય શાળા તમારા પોણી વાળા રહે ટ્રેક્ટર ને તો આવું જ પડે કે એને આ બાંધ્યું કે આ ઈશેલાલ ભાઈ ઘઉં પાતા કે પોચ ઠેલી જોવો હતી એને હું ખબર પડે પોસ્ટેરી વો હતી હે? આ તો જે આ એક થેલી મેં બધી ના વધી. ઠેલી આ વધારી મની ઈ મોય એક થેલી મેં વધારી મુઈ તાના એક થેલી હારું ના પૂછ્યું, વધારી અમારે તો ધોવાનું ઓછું જ્યું ને ઉપરનું બિયારણ વધ્યું. બિયારાની વધારાનું આ ઉકસાય તો એટલે તો જો વાયુ તો અમારે પૂંખ પાડવા થયો આ શેલામાં. આટલી બાજી કરે ને હા. આ બાજરો છેલ્લો છું 1 2 3 4 5 6 7 8 9 10 11 સભી કોથા થઈ જાવ આમાંથી સવી રહ્યા છે અને પૂંખ પાડવા ના થઈ વાળી અલગ તે તારે તો હારું વધારે પૂંખ પાડવા આલો તો કે આછી નહીં પડે કે આસી ના આપણે સભી કોથા કહી દીધા વળી બસ તાર ઉગી નહીં તો એ સવી કોથળા સારું, આ તો જોવો ઘણી બાજરી થઈ આપણે આ પેલો વિશેરતા ને એવું ગમે કહેતો કે તેમ પોસ પોચ વાર ઠેલી. ખા કરો હારું કહેવાય હો એવું તાણ અમે આપણે તો પાવાનું રહ્યું હેડીને હવે તો આ પાવાનું બીજું રહ્યું શું રહ્યું અને બીજો છે આવું પૂંખવાના માં કહેવાનું તમે બોલાવ્યું એમ તો અમે ખબર પડી જાય જીવબા હારી પૂછે.